તો ગાઈસ શિયાળાની સવાર મસ્ત થઈ ગઈ છે. આ બાદ તો જો શિયાળો બી ચાલુ થઈ ગયો છે. ગુડ મોર્નિંગ ગાઈસ, આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અમે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. અક્ષુ ગુડ મોર્નિંગ. આજ તો ચલો છો અડધી દસ લે મારો લઈ લીધો. હા અક્ષુ જો તો કરો. ગુડ મોર્નિંગ કા ગુડ મોર્નિંગ નહીં કરું તો કઈ કિરણ તો છે ને હું તો ઉભો રહેશે. કિરણ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હતા તૈયાર થઈ ગયો હતો. એટલી બધી ટાટ પડે તારા પર. અમે ત્યાં એકલી બંડી કરીને જ ફરીએ. ત્યાં મને કશું નહીં થતું. તાણ તમે કોન બંધ બધી નાખ્યા. સાચી વાત. તો ગાઈસ કાલે તો હું જોતો ને મેળામાં અક્ષય માટે મિની કિચન લાવ્યો હતો. હા વાસણ બધો લાવ્યો હતો જણા જણા. અક્ષર જો એમાં ખાવા બે ગયા થાય. ભાવ છે ને બેટા? કમ્પ્લીટ ભાવ છે તો ડાય થઈ ગયો સાત. હા ડાય છે ભાઈ છોકરો તો. સોલો બોલો સટાડીને તમે બે ગયા પૂજા કરીને. તો ગાઈસ સવારનો નાસ્તો તૈયાર થઈ ગયો છે. આજ તો નાસ્તામાં દાળ ઢોકળી છે. ચલો ગાઈસ નાસ્તો કરી લઈએ. બસ મમ્મીને ચાલ લેવા જવાનું છે. મમ્મી તો ગાઈસ નાસ્તો બાસ્તો થઈ ગયો. કિરણ તો તારું પાસણ તો હશે. અક્ષયથી જોવા હાય કરી દે. હાય હાય કરી દેજો. તો ગાઈસ મમ્મીને ખેતરમાંથી આવી ગયો. ચાર લઈ લઈને વિમન બે. આ બાજુ કિરણ તો રોટલી બનાવે છે. શાક તો બની ગયું. રોટલી બનાવે છે. અક્ષુ જો આ ફોન લઈને ફરે છે. હા અક્ષુ હા જો અક્ષુ છે ને ગમો જતા તેમાં આયા પાછા જો. હા હા તાને હું તો ગાઈ જક્ષુ છે ને હવે તો ફરું છે. અને મિની કિચન તા બેસો બાપડો રમો છે. જો અક્ષુ આવી જાય બેટા. એ જો કાબુ તને રમાડા છે ને જો ને. એ જોજે. એ તો રમાય છે વાસણો ભેગો. હા જો હા જો અક્ષર તો ગાઈ રમ ફરે છે. આ જો વાસણ તો બધા ખુલ્લો કરી નાખ્યા છે. ફર કર્યો. તો ગાઈ કિરણ તો છે ને અત્યારે બપોરે ધોવાય છે કપડાં. અક્ષય પણ પકી ગયા. તો ગાઈસ ખાઈ ખાઈને તો બધા જતો રહ્યા. અને આપણો ખાવાનું બાકી હતો. ચાલો આપણે ખાઈ લઈએ. અક્ષય તો બાર ઊંઘી જાય છે મમ્મી જોડે. આપણે ખાવાનું બાકી હતું તો આપણે ખાઈ લઈએ. ગાઈસ ચાલો. તો ગાઈસ નહીં જઈને હું તો રેડી થઈ ગયો છું. અને હું તો જાઉં છું વિજાપુર. કિરણ બધા ઘેર રહેશે. કિરણ તો જો અરે અક્ષય લુગડો નહીં પહેરતા. કિરણ એ ચલો ગાઈસ જઈએ. ये बस अभी તો ગાઈસ ફાઇનલી અમે આવી ગયા છે વિજાપુર. વિજાપુરના બજારમાં છીએ હાલ તો. એ છે મારા જવાનું સત્ય હોતા. એ જવામાંથી થોડું દૂર નહીં હતું. કેટલું દૂર છે આપણે? 10 કિલોમીટર. 10 કિલોમીટર જ આગળ જવાનું છે. કઈ વિજાપુરથી એમાં
ચલો ગઈ જઈએ, મળીએ જો તો પહેલાં. તો ગાઈઝ વિજાપુરથી તો મેં પાછળ નીકળી ગયા છીએ. મમ્મીને તો છે ને શાકભાજી લેવા જતો ત્યાં પેલ બાજરીઓ આ આપણું હા સેલન બે જતો. તો ગાઈઝ અમે છે ને વિજાપુર મારા પર્સનલ કોમથી થોડા એક જતો નહીં અર્જુન, હું મમ્મી અર્જુન અને શૈલેષ 4 જણા જતા. તો ગાઈઝ મમ્મીને પાછળ આવું છું, જોઈએ હું શાકભાજી લાવ્યા છે રે. કિલો હું ફુલાવર લાવ્યા તમે? ફુલાવર કોબી બે લાવી 60 રૂપિયાનો કિલો. હા ઓહો, કોબી લે ફુલાવર લે 60 રૂપિયા કિલો. એક જ ભાવે ફિક્સ ભાવ. ચલો ગાઈ જઈએ આમ તો ઘેર. મને શાકભાજી લેવા જતો. શાકભાજી તો ચટણી કીધું હોય તો ફુલાવર પાકા સાથે સસ્તું હોય, પણ હું સસ્તું હોય 30 નું 500 હા 60 રૂપિયાનો કિલો. એ તો તાણ પાવગોઠી બે હકા પોસંગા બે હવે કોઈ ફેર ના પડે, હર ખુશ કોઈ ફેર ના પડે. મરવા દે કીધું અમે ચાલશે લઈ લે દે. હા ને ઘેર જઈને વળી શાક ખોળવું પડે. એ જ તો. તાણ ચલો ગાઈ જઈએ એમ સીધો ઘેર અક્ષર. તો ગાઈ અમે તો ભરત હતો વલાસના અને બધો નાસ્તો કરવા જતો. ના જો અક્ષર માટે પકોડી દીધી ને ચવણ લીધું. ચલો ગાઈ જેમ જઈએ. હજી તો આપણે વચ્ચે એક ઠેકાણું થયા નહીં? એક ઠેકાણું ડાબી ઘેર જવાનું છે ને. હા નહીં લેતા બે આ તરફ લેતા આવે. તો ગાઈ અમે તો આવી ગયા છે મારા બોન અહીંયા તો બોલતો જો સજા હવા હવા મેં કીધું મેં જેમ જાડા થઈ ગયા. હા તો ગાઈઝ અર્જુનને તો જઈશું હેડતા આવી તો અમે જીએમ ઘેર નહીં તો આવ્યો તો સારું નહીં આવજો. ચલો ગાઈઝ हम જીએ ઘેર મુન્નાઈ થી તો નીકળી ગયા. हम જીએ ઘેર થી આક્ષી બને વાર જોઈ જઈને બેહી રહ્યા હા કે બા કરે તો તમે ઘેર જઈને ઓરે તો ગઈ તી કે હતું. ગાઈ દો અર્જુન ને તો આઈ નો ભારે હોય તો તો ગાઈઝ ઘેર તમે તો આવી જશે. કિરણ તા બસ શાકભાજી મળે છે અને આ જવાબ છે તો તારા મસન પડું શું કરે છે આ બધું. ગાય જો મમ્મી તો આવતા થયો કોણ કાઢી છે ને આમ ગાય દો આ જો હા હું મમ્મી જગોડીઓ થઈ તો જગોડીઓ દવા લાવવાની. આજુ કા મારવા પેજા પડે તો જુરી ન બેહી રહ્યો. પણ આજે વળી કાલની તો આમ થોડી વાગો નાચ કુછ બોલાઈ દે. આજે જો તો લેતા આવીએ ના દાને. તો ગાઈ તમે છે ને પકોડી લાયા તો વલાસનાથી અક્ષર માટે. અક્ષર મમ્મી ની માટે માટે લાયા હતા પણ વિમાન મમ્મી અક્ષર મમ્મી ના પાડે નહીં માં. એ
જો એ તો ખાસ છે ચમ જો તમે શું ભરો તાણ આ ચલો ગાઈસ પકોડી ખાઈ લઈએ તાણ તો ગાઈસ મસ્ત અંધારું થઈ ગયું છે બહાર તો આ બાદ તો કિરણ જમવાનું બનાવે છે રોટલી ઠંડી ની વાતી કિરણ શું સુલા પાન બેઠા છીએ માં ઓ સ્વેટર બેટર પહેરીને રાખો નહીં પડતી ઠંડી પડતી નહીં ઠંડી લાગતી નહીં તો ગાઈસ રોટલી થઈ ગઈ છે મારે તો શાકે બની ગયું છે આમ ખાલી એક રોટલી થવાની બાકી છે પછી ખાઈ લઈએ નહીં અમે તો પેલા તો તે ખાવાય ના તો કહેતી હતી હમણાં ખાધું છે એટલે પછી તો ગાઈ જા મારતો છે ને ઉપરો પેલા ના રાખે હું સવી ચાક હું જોઈ છું બધું વીક લાગે ને શું પગમાં ત્યાં આગો છે આપણા કરતા શું હાલે આ પેલું સાલી મમ્મી એ બમ ફોડો સાલી જાગતું નહીં બમ ફોડો ભોડું છે માસરા પણ આહુ રે પેલું જેણું એકરું ભોડું છે આ તો બમ ફોડો છે લે બમ ફોડો પોણ મેલો આ તો કેળા ને તો પોણીએ ના માગો નાઈ જતો તો એક બધા ઘરે આ રાધે રાધે ના પોણો નહીં મેલ ખાવું નહીં તારા ના મારે બરાબર છે આડું તો ગાય જમવાનું તો થઈ ગયું છે આપણા તો કોબીનું શાક બનાવી છે રોટલી અક્ષર જો ઓ બાને ખવડાવવા દે છે ને શું વાત છે પેલી ભાઈને ખવડાવે અક્ષર ચલો ગાઈસ ખાઈ લઈએ આજ તો સવારની ભૂખ લાગી છે ને મમ્મી તો ગાઈસ અક્ષર તો છે ને મમ્મી ભેગા આજ તો ઊંઘ્યા છે અક્ષર મમ્મી મોય ઊંઘી છે અને આ રાત જો હવે 12 ઊંઘ્યા છે અક્ષુ આવું નહીં તાર મમ્મી જોડે હે અક્ષુ એ આ બાજુ જુઓ તો ખરો હે અક્ષુડા હા યાર તું મમ્મી ભેગો હોઈ જજો તો ગાય જો કિરણ તો વાત હોઈ જશે ને પેલો બહાર હોઈ રહેશે મમ્મી પાસે હા ઠંડી વાત લાગે સાજે નહીં હમણાં તેમ કહેતી હતી મને ઠંડી નહીં લાગતી એમ કહેતી હતી ટાળ ના હોય એટલે કે તો કઈ જો અક્ષિત છે ને મમ્મી પાસે છે ચલો મેં તું કોઈ તૈયારી કરે છે મમ્મી ગુડ નાઇટ તો કઈ જો એમાં યાદ તો મમ્મીએ શટર લાવે ને ઠંડી ચાલુ થઈ જશે લાગે છે આપણે એમાં ગુડ નાઇટ કિરણ ગુડ નાઇટ તો ગાઈઝ અમારો વિડીયો પસંદ આવ્યો એટલે લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અમારા આવા નવા વિડીયો રોજ આવતા રહેશે ગુડ નાઇટ જય માતાજી